there. Subscribe to my channel. And also press this bell icon. મિત્રો જય શ્રી કૃષ્ણ. કહેવાયું છે કે તમે ગુજરાતી છો, અમદાવાદમાં રહો છો અને અમદાવાદનો પતંગોત્સવ ના જોયું ને તો કાંઈ ન જોયું. તો અમે આજે જઈએ છીએ અમદાવાદ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ જોવા માટે અને આજે હું તમને બતાવું છું કે કઈ રીતે દેશ અને વિદેશમાંથી સ્પર્ધકો આવે છે અમદાવાદ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ જોવા માટે. ચાલો આપણે જોવા જઈએ. તો મિત્રો અમે આવી ગયા છીએ. આ એનો મુખ્ય પ્રવેશ દ્વાર છે. ખૂબ જ સુંદર આયોજન કરેલું છે. આ વર્ષે લગભગ 55 દેશોમાંથી 153 સ્પર્ધાત્મકોએ અહીં સ્પર્ધામાં ભાગ લીધો છે. અમદાવાદ છેલ્લા 35 વર્ષથી આવી રીતે અમદાવાદ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝ કરે છે. તો ચાલો આપણે અંદર જઈએ છીએ અને હું તમને આજે બતાવું છું કે અંદરનો કેવો ભવ્ય અને સુંદર નજારો છે અને કેવા કેવા લોકો અંદર આવ્યા છે. ચાલો આપણે અંદર. સ્ટાર્ટિંગમાં આવું કલરફુલ ટ્રાયેંગલ છે જ્યાં તમે ફોટો પાડી શકો છો. અંદર આવો છો તો તમને સ્ટાર્ટિંગમાં ઘણા બધા નાના નાના સ્ટોલ જોવા મળશે જ્યાંથી તમે શોપિંગ પણ કરી શકો. અંદર તમે આવો છો તો અંદર ફોટોઝની ગેલેરી છે જ્યાં પતંગને લગતી થોડી ઘણી ઇન્ફોર્મેશન અને આપણી સંસ્કૃતિને લગતી ઇન્ફોર્મેશન આવે. ગુજરાતના ઘણા બધા જાણીતા સ્થળોની ફોટોઝ ગેલેરી અહીં જોઈ શકાય છે. આજે ઉત્તરાયણનો આગલો દિવસ એટલે કે શનિવાર છે તો પણ લોકોની એટલી બધી ભીડ અહીંયા છે કે તમે કલ્પના પણ ન કરી શકો. હું તમને બહારનો નજારો બતાવું છું. અંદર મેડિકલ પ્રાથમિક સારવાર કેન્દ્ર પણ છે જ્યાં તમે કોઈ પણ પ્રકારની મેડિકલ ઇમરજન્સી લઈ શકો. મેદાનમાં રંગબેરંગી અને અલગ અલગ પ્રકારના તમે ઘણા બધા પતંગો એવા જોઈ શકો છો જે તમે કોઈ દિવસ જોયા જ ના હોય. મેદાનમાં જોવા મળેલા તંબુ એ જુદા જુદા દેશોના સ્પર્ધાત્મકોના છે.
બહાર ઘણા બધા ફૂડ સ્ટોલ છે જ્યાં તમે નાસ્તો પણ કરી શકો છો. ગુજરાત ટુરિઝમ દ્વારા ખૂબ જ સુંદર મજાનું આયોજન કરેલું છે. તો મળશું નવા વિડીયો સાથે, નવી વાતો સાથે, નવા વિચારો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.